નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। માલપુરના પીપરાણા ગામના ખેડૂતોની જમીન સર્વેમાં ગેરરીતિનો આક્ષેપ। કલેક્ટરને આવેદનપત્ર। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પીપરાણા ગામના ખેડૂતો દ્વારા જમીનની આકાશી સર્વેમાં થયેલી કથિત ગેરરીતિઓ દૂર કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ખેડૂતોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા કરવામાં આવેલા આકાશી જમીન સર્વે દરમિયાન કેટલાક ખેતરોના સર્વે નંબરોમાં ગેરરીતિ જોવા મળતા ખેડૂતો વચ્ચે વારંવાર વિવાદો સર્જાઈ રહ્યા છે। આ સમસ્યાના નિરાકરણ માટે અનેક વખતે સંબંધિત વિભાગમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી એવો ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ગામના વહીવટી કાર્યોમાં સરપંચના પુત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે અને જ્યારે તેઓ સત્તાવાર રીતે સરપંચ નથી। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ જમીન સર્વેમાં થયેલી ભૂલો સુધારી ખેડૂતોને ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન સોંપવામાં આવ્યું છે। HM ન્યૂઝ હનીફ મંસૂરી, મોડાસા। મારું નામ પટેલ ગોવિંદભાઈ નાનાભાઈ, ગામ ગોવિંદપુર, તાલુકો માલપુર, પોસ્ટ પીપરાણા। અમે પીપરાણા ગ્રામ પંચાયતના ખેડૂત મિત્રો ભેગા થયા છે એના માટે કે અમારી એક માગણી છે કે સરકાર શ્રી 2015ની સાલમાં જે હવાઈ માપણી કરી છે પ્રોપોગેશન, એના કારણે જે સર્વે નંબરો છે એ રેકર્ડ ઉપર ઉલટસુલટ થઈ ગયા છે અને એ સર્વે નંબરની અમે ચકાસણી કરી અને DLR કચેરીમાં એક અરજી કરતા અરજીના આધારે એમને માપણી કરતાં જૂના રેકર્ડો ચેક કરતા, જૂના લેઆઉટો, જૂની માપણીઓ સીટો ચેક કરી અને ચેક કરતાં એમણે એક લેટર જનરેટ કર્યો છે। એ લેટર સામેવાળી વ્યક્તિ અમને બી જનરેટ કરીને આપ્યો છે। એમાં એવું કર્યું કે સંયુક્ત માપણી કરવી। સંયુક્ત માપણી માટે સામેવાળા વ્યક્તિઓ અરજદારો હાજર રહેતા નથી અને વારંવાર ઘૂસણખોરીઓ કરે છે અને બધા ખેડૂત મિત્રોને હેરાન કરે છે। આ જે પ્રોબ્લેમ છે એ હવાઈ માપણીના કારણે થયો છે। એટલે ભવિષ્યમાં અમે કલેક્ટર સાહેબને એવું વિનંતી કરીએ છીએ કે અમે જે આવેદનપત્ર આપ્યું છે એનો જલ્દી ન્યાય મળે, એનો જલ્દી નિકાલ થાય અને રેકર્ડ ઉપર અને ત્યાં હોદ્દા ઉપર એકબીજાને મળી જવું જોઈએ જૂના રેકર્ડ મુજબ જમીન। આ જે તમારી માંગણી છે સર્વે થવા દેવામાં આવતું નથી, કોણ અટકાવે છે અને શું તકલીફ પડી રહી છે? હું પીપરાણા પંચાયતનો ગ્રામ પંચાયતની ખેડૂતનો દીકરો છું। કેટલા સમયથી ખેડૂતનો વિવાદ ચાલી રહ્યો છે પણ મને જાણ થઈ કે DLR કચેરીના ઓર્ડર આધારે સહિત માપણી થાય અને નિકાલ આવે એમ છે। તો આ સામેવાળા વ્યક્તિઓને અમારા પીપરાણા પંચાયતના સરપંચના દીકરા નિર્ભય રાઠોડ ઉર્ફે પિન્ટુ ખોટી રીતે એ લોકોને ઉશ્કેરીને અને આ લોકોને ખોટી રીતે હેરાનગતિ કરવાની ચાલુ કરી દીધી છે અને રસ્તામાં આવતા જતા લોકોને ટેલિફોનિક અવારનવાર અને મહિલાઓને આગળ કરીને પથ્થરમારો કરાવડાવીને ખોટી રીતે ટાર્ગેટ કરીને હેરાન કરવામાં આવે છે। તો આ કલેક્ટર સાહેબશ્રીને અને DDO સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ મારા ખેડૂત ભાઈઓને તાત્કાલિક ન્યાય મળે। બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે। છેલ્લા 1 વર્ષથી ખેડૂતોને હેરાન કરવામાં આવે છે અવારનવાર। કેટલા ખેડૂતો છે આ? લગભગ આ 200-300 ખેડૂતો છે અને આવા લગભગ 6 થી 7 વખત કિસ્સા બની ગયા છે પીપરાણા પંચાયતમાં। અવારનવાર ટાર્ગેટ કરવામાં આવે છે, ખેડૂતોને હેરાન કરવામાં આવે છે। કેવા પ્રશ્નો છે? પ્રશ્નો કે આ જમીનની બાબતમાં, આ પીપરાણા પંચાયતના ગમે તે કંઈ કામ બાબતમાં કામોના વિકાસ માટે અમે અવાજ ઉઠાવીએ તે બાબતે અવારનવાર રીતે ખોટી રીતે અમને હેરાનગતિ કરવામાં આવી રહી છે અત્યારે અને હોદ્દાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। સરપંચ શ્રી બહાદુરસિંહ રાઠોડ છે પણ એમનો વહીવટ બધો આ નિર્ભયસિંહ રાઠોડ પોતે કરે છે। દરેક વસ્તુનો વહીવટ પોતે કરે છે અને ટેલિફોનિક દ્વારા રસ્તામાં અવારનવાર દાદાગીરી તાનાશાહી બહુ વધી ગઈ છે। ગ્રામ પંચાયતની કેટલી વસ્તી છે અને કેટલા ગામડાઓ આવેલા છે? ગ્રામ પંચાયતની ટોટલ 3600ની વસ્તી છે, એમાં 5 ગામડા